થરાદ સાંચોર હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપ અને ગાડી વચ્ચે અકસ્માત બાદ ટ્રક ભટકાઈ હતી, જેમાં કરબોણ ગામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4થી વધુ લોકો ઘાયલ થયા હતા. થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થરાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ તાલુકામાં અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આજે થરાદ સાંચોર હાઈવે જાણદી દુધવા વચ્ચે કંકુચીમન નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બોલેરો ગાડી અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક આવતા ભટકાઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 4થી વધુ લોકો ઘાયલ થયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થરાદને નારોલી જતા વચ્ચે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 40 વર્ષના કરબોણના યુવાનનું મોત નીપજ્યું હતું. યુવાન પરથી ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને અન્ય એક બાળકને ગંભીર ઈજાઓ થતા થરાદથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે અન્ય ઘાયલોને થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.